ઉત્તર સરદારનગર વોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ગોહિલ દ્વારા પરિવાર સાથે મતદાન કરી મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરાઈ હતી। હું ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જસવંતસિંહ ગુલાબસિંહ ગોહિલ જસુભા અમારા વોર્ડની અંદર ઉત્તર સરદારનગર વોર્ડમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા છે અને હજી પણ લોકોને વિનંતી કરું છું કે તડકો ખૂબ છે, વહેલી તકે 12 વાગ્યા પહેલાં સૌ મતદાન કરવા પધારો અને અભૂતપૂર્વ મતદાન કરો એવી સૌને વિનંતી કરું છું। આખા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। હું પણ ભાવનગર મહાનગરપાલિકાના ઉત્તર સરદારનગર વોર્ડનો મતદાર હોઈને મતદાન કરીને અહીં બેઠો છું અને મારી બધા જ મતદારોને એક નાગરિક ધર્મ બજાવવા માટે થઈને ખૂબ જ ભાવસભર વિનંતી, આગ્રહભરી વિનંતી છે કે લોકશાહીનું આ મહાપર્વ છે અને એમાંય સ્થાનિક સ્વરાજ તો આપણા માટે સૌથી, કારણ કે રોજબરોજની આપણી સમસ્યાઓ તો આપણે એમાં કામ કરવાનું, ત્યારે આપણે આપણો મત ઉપયોગ કરવામાંથી વંચિત ન રહી જઈએ। મને ખબર છે કે ઉનાળાનો એવો સમય છે કે જ્યારે ક્યારે ન પડે એવી ગરમીના દિવસો એ હવામાન વિભાગ તરફથી વારંવાર એની ચેતવણીઓ આવે છે। એટલે તો મારી વિનંતી એ પણ છે કે બાકી બધા કામ પડતા મૂકીને પહેલાં મત દઈ આવે, તડકો ખૂબ થાય પહેલાં, અને મત આપણો દેવામાંથી રહી ન જઈએ એનો મનમાં જ સંકલ્પ કરી લ્યો। ત્યાંના અમારી વાત સાંભળતા હતો એટલી બધાને ફરીને વિનંતી છે કે આપણો મત આપવામાંથી જરા પણ આપણે ચૂક ન કરીએ।